સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 2 કરી રહ્યા હતા એક ચલ સુરેખ સમીકરણ. એમાં આપણે સ્વાધ્યાય 2.4 2.5 સુધી પૂરું કર્યું હતું. હવે આજે આપણે એમાં સ્વાધ્યાય 2.6 જે છે એમાં જે સમીકરણો આપેલા છે એના ઉકેલ મેળવીશું અને એમાં જે કુલ પ્રશ્નો આપેલા છે એના પણ ઉકેલ મેળવીશું. એના પછી આપણે સ્વાધ્યાય 3 આજે શરૂ કરીશું. સ્વાધ્યાય 3 આપણું છે ચતુષ્કોણની સમજ. તો આ પ્રકરણની અંદર આપણે જે બહુકોણ કોને કહેવામાં આવે છે એ જોઈશું અને બહુકોણના જે વિભિન્ન પ્રકારો છે એની માહિતી મેળવીશું. આ ઉપરાંત વિકર્ણ કોને કહેવામાં આવે છે એની જાણકારી મેળવીશું અને બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવામાં આવે છે એ વિશે થોડું સમજીશું. તો હવે આપણે સૌપ્રથમ શરૂ કરીશું પ્રકરણ 2 નું સ્વાધ્યાય 2.6. સ્વાધ્યાય 2.6 એમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા સમીકરણો ઉકેલો. તો આજે આપણે હવે કરશું. એમાં આપણને પ્રથમ સમીકરણ આપેલું છે 8x - 3 છેદમાં આપેલા છે 3x બરાબર તમને આપેલા છે 2. તો અહીં જે છે આપણને આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. તો આવી રીતના જ્યારે બંને બાજુ આપેલા હોય નંબર ત્યારે એનો ઉકેલ કેવી રીતના મેળવવો એ હવે આપણે જોઈશું. તો આપણે અહીં જવાબ કરશું. હવે જવાબમાં આપણે સૌપ્રથમ જોશું તો 8x - 3 એની છેદમાં 3x છે એટલે કે આ ભાગાકારમાં છે. તો એને આપણે બરાબરની આ બાજુ લઈ જશું એટલે 3x છે એ 2 સાથે ગુણાકારમાં આવશે. તો જવાબમાં આપણે લખશું 8x - 3 બરાબર 2 ગુણાકારમાં આવશે 3x. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરશું. અહીં એમને એમ જ લખશું આપણે નેક્સ્ટ સ્ટેપ 8x - 3 બરાબર જે આ સંખ્યા છે 3 એને 2 સાથે ગુણશું એટલે 3 દુ 6 એની પાછળ x છે એમને એમ આપણે લગાવી નાખશું એટલે આપણા થશે અહીં 6x થઈ ગયા. હવે હંમેશા એ જોવાનું કે જે સાઈડ ચલની સંખ્યા મોટી હોય એ સાઈડ બાકીનો જે આ ચલ હોય ને આ બાજુ આપણને લઈ આવવાનો. તો 8x છે એમાં એ મોટા છે અને 6x છે એ નાના છે. તો 6x ને આપણે બરાબરની આ બાજુ લઈ જઈશું અને -3 છે એને આ બાજુ લઈ જઈશું એટલે એ થશે +3. તો 8x અહીં પ્લસ છે તો અહીં આવશે એટલે માઇનસ થશે 6x ને બરાબર કરીને આ બાજુ માઇનસ છે 3 આ બાજુ જશે એટલે એ થશે +3. આમ લખશું. હવે 8x માંથી જો આપણે 6x માઇનસ કરીએ તો આપણને મળશે 2x બરાબર 3. હવે x સાથે 2 છે ગુણાકારમાં છે. હવે આપણને જે ચલ છે x શોધવાનો છે તો એની સાથે જે રકમ હોય એને આપણે બીજી બાજુ લઈ જવાની એટલે કે x ને એકલો કરવાનો. તો એની સાથે 2 ગુણાકારમાં છે એ આ બાજુ જશે એટલે એ જશે ભાગાકારમાં. તો x બરાબર 3/2. તો આમ આપણને x ની જે કિંમત છે એ મળશે 3/2. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન નંબર 2 કરશું આપણે. તો પ્રશ્ન નંબર 2 છે આપણો અહીં આપણે લખશું પ્રશ્ન નંબર 2 એ છે 3y + 4 છેદમાં છે 2 - 6y બરાબર -2 છેદમાં છે 5. તો આ આપણો પ્રશ્ન થયો બીજો. હવે એનો આપણે જવાબ મેળવીએ. તો જવાબ કરતી વખતે આપણને ધ્યાન રાખવાનું કે અહીં જે રકમ છે એને આપણે આ બાજુ લઈ જઈએ તો આ ભાગાકાર છે તો એ આની સાથે ગુણાકારમાં જશે. આ બાજુ જે રકમ ભાગાકારમાં છે એને આપણે અહીં લઈ જશું તો એટલે એ આની સાથે ગુણાકાર થશે. તો આપણે 2 - 6y છે એને બરાબરની આ બાજુ લઈ જશું તો 2 સાથે ગુણાકાર થશે અને 5 છે જે અહીં ભાગાકારમાં છે એને આ બાજુ લઈ આવશું એટલે એ પણ આની સાથે ગુણાકાર થશે. તો જવાબની અંદર આપણે અહીંયા 5 લઈ આવ્યા એની સાથે ગુણાકાર કરશું 3y + 4 નો બરાબર -2 કૌંસની અંદર 2 - 6y. અહીં જો તમે ઈચ્છો તો કૌંસની બારે ગુણાકારની નિશાની કરી શકો છો અને ગુણાકારની નિશાની ન કરો તો પણ
આપણે ડાયરેક્ટ કાઉન્સ કરીએ અને એની બહાર જો કોઈ પણ રકમ હોય તો એનો મતલબ એમ છે કે આ રકમ સાથે આનો ગુણાકારનો સંબંધ છે, એટલે કે ગુણાકાર જ કરવાનો છે. અને જો તમને સમજ ના પડતી હોય તો તમે અહીં ગુણાકારની નિશાની પણ કરી શકો છો. હવે આપણે આનો ગુણાકાર કરશું 5નો. તો 5નો ગુણાકાર છે એ 3y સાથે પણ થશે અને 4 સાથે પણ થશે. તો સૌપ્રથમ આપણે 3y સાથે 5નો ગુણાકાર કરીએ તો જે આ નંબર છે એની સાથે જેનો ગુણાકાર કરવાનો 5 તેરી 15. પછી y છે એમને એની પાછળ લગાવી દેવાનો. પછી પ્લસની નિશાની છે તો પ્લસની નિશાની. હવે 5નો ગુણાકાર આપણે 4 સાથે કરવાનો એટલે 5 4 20. આ બંનેનો ગુણાકાર થઈ ગયો, બરાબરની નિશાની. હવે -2 છે એનો સૌપ્રથમ આપણે 2 સાથે ગુણાકાર કરશું તો 2 2 4 4 આવશે, પરંતુ એ માઇનસ આવશે કેમ કે એક સંખ્યા છે એ માઇનસ છે માટે. હવે અહીં 6 છે એ માઇનસ છે તો આપણે માઇનસની નિશાની કરી શકીએ છીએ, અને માઇનસની નિશાની ન કરીએ તો -6 ગુણ્યા -2 આપણે કરીએ તો 6 2 12 થાય. તો 12 એની પાછળ આપણે y લગાવી દેવાનો. હવે આ પણ માઇનસ છે અને આ પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ આપણા અહીં થશે પ્લસ. અહીં ખાસ એ વાત યાદ રાખવાની કે જો બંને સંખ્યા માઇનસ માઇનસ હોય તો અહીં થશે પ્લસ. હા, જો અહીં આ 2 છે એ પોઝિટિવ એટલે કે ઘન સંખ્યા હોત અને આ જો માઇનસ હોત તો અહીં માઇનસ આવત. બંનેમાંથી એક સંખ્યા પણ જો ઘન હોત તો અહીં માઇનસ આવત, પરંતુ બંને સંખ્યા ઋણ છે એટલે અહીં આવશે પ્લસ. તો આ આપણું આટલું સમીકરણ ઉકેલ થયો. હવે આપણે જોવાનું કે આ જે છે આની સાથે પણ ચલ છે અને આની સાથે પણ ચલ છે. તો જે ચલની સાથેની સંખ્યા મોટી હોય એ બાજુ બીજું જે ચલ છે લઈ આવવાનો. તો 12 છે નાના છે, 15 છે મોટા છે, તો આપણે 12 છે એને આ બાજુ લઈ આવશું. તો અહીં આપણે લખશું 15y. અહીં પ્લસ છે 12 છે તો આ બાજુ આવશે એટલે એ થશે 12y. હવે આ 20 છે એને આપણે આ બાજુ લઈ જશું. અહીં પહેલેથી જ -4 છે, +12 આપણે આ બાજુ લઈ આવ્યા. હવે આ જે છે +20 એને આપણે બરાબરને આ બાજુ લઈ જશું. અહીં પ્લસ છે આ બાજુ જશે એટલે એ થશે -20. હવે 15y માંથી આપણે 12 બાદ કરીએ, 15 માંથી 12 એટલે આપણને મળશે 3y. -4 છે ને -20 છે, બંને માઇનસ માઇનસ છે એટલે બંનેનો થશે સરવાળો, એટલે આપણને જવાબ મળશે -24. હવે તમે જોશો તો હજી પણ y ની સાથે 3 આપેલા છે જે એની સાથે ગુણાકારમાં છે. એને આપણે જો આપણે y શોધવો હોય તો y ને એકલો કરવો પડે, એટલે એની સાથેની જે રકમ છે 3 એને આપણે અહીં લઈ જશું ભાગાકારમાં. હવે તમે આગળ જોશો તો 3ના આંકની અંદર 24 આવે છે એટલે 3 અને 24 કટ થશે તો 8 તેરી 24 થાય. તો y બરાબર આપણને મળશે -8. 8 તેરી 24 થાય. તમે ઈચ્છો તો આને કટ કરી શકો છો અને નહીં તો તમે ડાયરેક્ટ આવી રીતના જે છે એ જવાબ લખી શકો છો. અહીં 8 જવાબ આવશે પરંતુ એ માઇનસમાં આવશે. તો આપણો બીજો પ્રશ્ન પણ છે એ થયો પૂરો. આપણે જે હમણાં દાખલો પૂરો કર્યો એ દાખલા નંબર 4 હતો. બાય મિસ્ટેક હું 2 બોલી. હવે આપણે કરશું એનો દાખલા નંબર 2. દાખલા નંબર 2 છે એમાં છે 9x છેદમાં આપેલા છે 7 - 6x બરાબર આપણને આપેલા છે 15. તો હવે આપણે એનો જવાબ કરશું. તો સૌપ્રથમ જે જવાબમાં છેદમાં જે રકમ છે એને આપણે બરાબરને આ બાજુ લઈ જશું એટલે 15 સાથે ગુણાકાર થશે. તો આપણે અહીં લખશું 9x બરાબર 15. એની સાથે ગુણાકારમાં આપણે કૌંસની અંદર લખવાનું છે 7 - 6x. જ્યારે આવી રીતના બે રકમ સાથે હોય પ્લસ માઇનસમાં તો એને બીજી બાજુએ લઈ જઈએ તો આપણે એને કૌંસની અંદર લખવાની જો ગુણાકાર કરતા હોઈએ તો. હવે આપણે આગળ નેક્સ્ટ સ્ટેપ આમાં કરશું. 9x બરાબર 15નો આપણે 7 સાથે ગુણાકાર કરશું સૌપ્રથમ, પછી 15નો આપણે 6 સાથે ગુણાકાર કરશું. તો 15 7 થશે આપણા 105. માઇનસની નિશાની છે તો માઇનસની નિશાની. 15 6 90x.
હવે અહીં આપણે જોશું તો અહીં આવ્યા 90x, અહીં છે આપણા 9x. હવે આપણે પહેલા પણ મેં કહ્યું તમને કે જે સાઈડ મોટી સંખ્યા હોય એ સાઈડ જે ચલ હોય એને લઈ જવાનું. તો અહીં છે 9x અને અહીં છે 90x, 90. તો આમ આપણે જોઈએ તો 90 મોટા છે, પરંતુ અહીં 90 છે એ માઇનસમાં છે ને 9 છે એ પ્લસમાં, એટલે કે આ ઘન સંખ્યા છે અને ઋણ સંખ્યા છે, એટલે ઋણ સંખ્યા નાની થાય અને ઘન સંખ્યા મોટી થાય. એટલે આ જે 90 છે ને આપણે આ બાજુ લઈ આવશું તો 9x અહીં માઇનસ છે, અહીં થશે પ્લસ 90x બરાબર આવશે આપણા 105. આ બંનેનો સરવાળો કરશું એટલે આપણને મળશે 99x બરાબર 105. હવે જે 99x છે એમાં 99 છે એક સાથે ગુણાકારમાં છે, તો એને આપણે આ બાજુ લઈ જશું એટલે એ થશે ભાગાકારમાં. હવે અહીં આ બંનેનો ભાગાકાર કરશું તો બંનેમાંથી એકનો ભાગાકાર નહીં થાય, પરંતુ એ બંને ઉડી શકે છે જો તમે જે તમારા વિભાજ્યતાની ચાવીઓ છે એ યાદ રાખી હોય તો. બંને જે છે એ 3 થી ઉડશે, તો અહીં થશે 33 તેરી 99 અને 35 તેરી 105. તો 3 3 કટ થઈ ગયા એટલે આપણને જવાબ મળશે 35/33. તો x જે છે આપણને મળ્યો 35/33. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 2 નો જવાબ. હવે બાકીના જે પ્રશ્ન છે જે 2 બચ્યા 3 અને 5 એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે, અને પ્રશ્ન નંબર જે 6 છે એ પણ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 આપણો છે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે. જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક છે એ 3/2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધો. અહીં આપણને કીધું છે કે એક અપૂર્ણાંક છે, હવે એનો જે છેદ છે એના અંશ કરતા 8 વધારે છે, એટલે જો એનો અંશ x હોય તો એનો છેદ છે એ x + 8 એટલો હોઈ શકે. હવે એના અંશમાં આપણે 17 ઉમેરીએ એટલે x + 17 કરીએ અને છેદ જે છે એમાંથી 1 બાદ કરીએ, એટલે કે જે આપણે છેદમાં લખ્યો છે x + 8 એમાંથી 1 બાદ કરીએ તો આપણને જે નવો અપૂર્ણાંક મળે છે એ છે 3/2. તો હવે એનો મૂળ અપૂર્ણાંક શોધો. તો હવે આપણે એનો જવાબ કરશું. અહીં જવાબમાં આપણે લખશું ધારો કે આપેલ અપૂર્ણાંકનો અંશ x છે. જો એનો અંશ 1 હોય તો તેનો છેદ તેનાથી 8 વધારે, એટલે કે x + 8 થશે. હવે એનો અંશ x હોય તો એનો છેદ કેટલો થશે? x + 8. એટલે જે અપૂર્ણાંક છે એ આપણો થશે x છેદમાં x + 8. આ આપણો અપૂર્ણાંક થયો. હવે એમાં આપણને એમ કીધું કે આ જે અપૂર્ણાંક છે એનામાં અંશની અંદર 17 ઉમેરી આપે. આ અપૂર્ણાંક થયો. હવે એની અંદર આપે અંશમાં 17 ઉમેરીએ એટલે થશે x + 17 અને છેદમાંથી x + 8 છે એમાંથી -1 કરીએ તો આપણને એનો જવાબ મળે છે 3/2. તો આ અપૂર્ણાંકમાં જે x છે એની કિંમત શું હશે એ આપણને અહીં શોધવાની છે, અને અપૂર્ણાંક છે એ કયો હશે એ પણ આપણને શોધવાનો છે. તો હવે આપણને અપૂર્ણાંક મળી ગયો. તો હવે આગળ આપણે આનું સોલ્યુશન કરશું. હવે સૌપ્રથમ આપણે +8 - 1 છે તો આ બંનેનો ઉકેલ મેળવીશું એટલે આપણને નવું મળશે x + 17. અહીં x + 8 માંથી 1 જાય એટલે આપણને મળશે 7 = 3/2. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે કરશું. તો આ જે છે એને આ બાજુ ગુણાકારમાં લઈ જશું અને 2 છે ને અહીં ગુણાકારમાં લઈ આવશું.
એટલે 2 એને ગુણ્યા આપણે કરશું x પ્લસ 17 કૌંસની અંદર બરાબર 3, અહીં કૌંસની અંદર આપણે લખશું x પ્લસ 7. 3 છે આને ગુણાકાર થશે અને 2 છે આને ગુણાકાર થશે. હવે આનો ગુણાકાર કરશું તો 2 છે x ને પણ ગુણશે અને 17 ને પણ ગુણશે, તો 2 ગુણ્યા x એટલે આપણને મળશે 2x પ્લસ 17 2 34 બરાબર 3 ગુણ્યા x એટલે 3x પ્લસ 7 તેરી 21. હવે બંને સાઈડ x છે એ ઘન છે, તો મોટી સંખ્યા આ બાજુ છે x ની એટલે 2x છે ને આપણે આ બાજુ લઈ આવશું અને 21 છે ને આ બાજુ લઈ જશું. હવે અહીંથી 2x આ બાજુ લેશું એટલે અહીં બચ્યા 34, તો આપણે અહીં લખશું 34. 21 ને આપણે આ બાજુ લઈ આવશું, અહીં પ્લસ છે એટલે અહીં થશે -21 બરાબર અહીં 3x છે, આ 2x છે અહીં પ્લસ છે આ બાજુ જશે એટલે એ થશે -3x માંથી 2x જાય એટલે બચશે એક જ x, તો x ની આગળ 1 લખવાની આપણને જરૂર નથી. હવે 34 માંથી આપણે 21 માઇનસ કરવાનું એટલે 4 માંથી 1 જાય તો 3 અને 3 માંથી 2 જાય તો 1, એટલે x ની જે કિંમત છે એ આપણને મળી 13. હજુ આ જે કિંમત છે આપણને x ની મળી છે, આપણને જે સમીકરણ હતું કે જે અંશ અને છેદ જે બંને આપેલા હતા અપૂર્ણાંકને એ મળ્યું નથી, તો આપણે જે સમીકરણ બનાવ્યું હતું એમાં આપણે x ની કિંમત મૂકશું તો આપણને જે છે એ સમીકરણની કિંમત જે છે એ મળશે. તો આપણે જે સમીકરણ બનાવેલું હતું શરૂઆતમાં એમાં હવે આપણે x ની કિંમત મૂકશું તો આપણને જે અપૂર્ણાંક છે એ મળી જશે. તો આપણું સમીકરણ હતું x આપણે અંશમાં લખ્યો હતો અને છેદમાં લખ્યું હતું x પ્લસ 8. તો આ સમીકરણ છે એમાં આપણે x ની કિંમત મૂકશું. x ની જગ્યાએ આપણે મૂકશું 13 અને અહીં પણ x ની જગ્યાએ મૂકશું 13 જે આપણે અહીં શોધ્યા 13 પ્લસ 8 એટલે આપણને જે અંશ અને છેદ મળશે આમાં અપૂર્ણાંકમાં એ મળશે અહીં 13 અને અહીં મળશે 21, એટલે આપણને જે અપૂર્ણાંક મળ્યો એ મળ્યો 13/21. તો આ થયો આપણો જવાબ. તો હવે આપણે જે સ્વાધ્યાય 2.6 છે એ અહીં પૂરું કરીએ છીએ. આપણે 2.6 જે સ્વાધ્યાય છે એમાં સમીકરણો કેવી રીતના બનાવવાના, એનો કેવી રીતના ઉકેલ મેળવવાનો અને જે કુલ પ્રશ્નો આપેલા હોય એનો કેવી રીતના જવાબ મેળવવાનો સમીકરણ બનાવીને એ બધું આપણે શીખ્યા. હવે આપણે શરૂ કરીશું પ્રકરણ 3 જે છે ચતુષ્કોણની સમજ. પ્રકરણ 3 આપણું છે ચતુષ્કોણની સમજ. હવે સમતલની જે આકૃતિ હોય સમતલીય વક્ર એના વિશે તમે ધોરણ 7માં શીખી ગયા છો. અહીં આપણે ટૂંકમાં એના વિશે થોડી સમજૂતી મેળવીશું. અહીં પ્રકાર અને આકૃતિ આપેલા છે, અહીં તમને આ બંનેને જોડવાના છે. અહીં આકૃતિ આપેલી છે એ કેવી ટાઈપની છે, એનો પ્રકાર કેવો છે એ સામે બતાવ્યું છે. જેમ કે જે આકૃતિ હોય કેવી રીતની હોય આની અંદર આપ્યું છે સરળ બંધ વક્ર છે કે સરળ વક્ર છે, કેવી રીતના છે. તો સૌથી પ્રથમ તો તમને બંધ વક્ર અને જે ખુલ્લું વક્ર હોય એ તમને ખબર હોવી જોઈએ. બંધ વક્ર એટલે કે આ જે છે એને બંધ વક્ર તમે કહી શકો છો કે ક્યાંયથી પણ એ ખુલ્લું નથી, તો આ જે છે એ બંધ વક્ર છે. એવી રીતના આ જે છે એ ખુલ્લું વક્ર કહેવામાં આવે છે કેમ કે એને છે આપણે ક્યાંયથી બંધ કરેલું નથી, એટલે આ ખુલ્લું વક્ર છે. આ પણ બંધ વક્ર છે. તો અહીં તમને એના પ્રકાર આપેલા છે, જેમ કે સરળ બંધ વક્ર. તો સરળ બંધ વક્ર છે એ તમે આને પણ કહી શકો છો કે આ બંધ છે અને સરળ છે દોરવાનું. પછી બંધ વક્ર કે જે સરળ નથી, બંધ વક્ર છે પરંતુ એ સરળ નથી. તો આ જે છે અહીંથી બંધ થયું છે પરંતુ એ દોરવાની અંદર સરળ નથી. સરળ વક્ર જે બંધ નથી, આ જે છે એ સરળ વક્ર છે પરંતુ બંધ નથી. વક્ર જે સરળ નથી, તો વક્ર જે છે એ આ છે જે સરળ નથી અને આ સરળ આવશે કે સરળ છે અને બંધ વક્ર પણ છે. તો આના એકથી પણ વધુ પ્રકારો હોઈ શકે છે. આને તમે સરળ વક્ર પણ કહી શકો છો, સરળ બંધ વક્ર પણ કહી શકો છો. એવી રીતના આ જે છે એ ખુલ્લું વક્ર છે. તો આવી રીતના એકથી વધુ પ્રકારો જે છે એ તમને આકૃતિમાં બતાવ્યા છે. હવે એના પછીનો તમારો પોઈન્ટ છે બહુકોણ.
બહુકોણ એટલે શું? તો અહીં તમને આપેલું છે રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. તમને એની વ્યાખ્યા આપેલી છે. અહીંથી એટલે સુધી જે છે એની વ્યાખ્યા છે બહુકોણની. તો તમારે જે છે વ્યાખ્યા લખવાની છે કે બહુકોણ એટલે શું. તો નીચે બહુકોણ લખી અને વ્યાખ્યામાં લખવાનું છે રેખાખંડથી બનેલું હોવું જોઈએ. રેખાખંડથી બનેલું હોવું જોઈએ અને સાદું હોવું જોઈએ અને બંધ વક્ર હોવું જોઈએ. તો એને બહુકોણ કહેવામાં આવે છે. તો અહીં જે છે જે બહુકોણ છે એના ઉદાહરણ આપેલા છે કે જે આ છે એ બંધ વક્ર છે, રેખાખંડથી બનેલું છે તો એ બહુકોણ છે. એટલે આ પણ છે એ બહુકોણનું ઉદાહરણ છે, આ પણ છે એ બહુકોણ છે. હવે અહીં જે આપેલા છે એમાં રેખાખંડ તો છે પરંતુ એ બંધ નથી અને સરળ પણ નથી. તો આ જે છે એ બહુકોણ નથી એમ અહીં આપણને બતાવવામાં આવ્યું છે. હવે પાના નંબર 38 ઉપર તમને બહુકોણ જે છે એના કેટલા પ્રકારો એ બતાવ્યા છે વર્ગીકરણ કરીને. તો પ્રથમ જે છે એ બહુકોણનો પ્રકાર આપેલો છે તમને ત્રિકોણ. અહીં એની આકૃતિ દોરેલી છે અને એ બહુકોણની અંદર કેટલી બાજુઓ અને કેટલા શિરોબિંદુ આવે છે અહીં દર્શાવેલું છે. બાજુઓ એટલે કે એની આ સાઈડ, એક સાઈડ, બે સાઈડ અને ત્રણ સાઈડ. શિરોબિંદુ એટલે કે જે એના ખૂણા હોય એને આપણે શિરોબિંદુ કહી શકીએ છીએ. તો આના 3 શિરોબિંદુ છે અને 3 બાજુઓ છે. તો ત્રિકોણની અંદર 3 બાજુ અને 3 શિરોબિંદુ આવેલા છે. એવી રીતના ચતુષ્કોણ આપેલું છે. બીજું જે છે બહુકોણ એ ચતુષ્કોણ. તો ચતુષ્કોણની અંદર 4 બાજુ છે અને 4 શિરોબિંદુ છે એટલે કે 4 ખૂણા પણ તમે કહી શકો છો. તો 4 ખૂણા, 4 બાજુ અને 4 શિરોબિંદુ ચતુષ્કોણમાં આવેલા છે. પછી આવે છે પંચકોણ, જેમાં 5 બાજુ, 5 ખૂણા અને 5 શિરોબિંદુ આવેલા છે. એ રીતના ષટકોણ, ષટકોણની અંદર 6 બાજુ, 6 ખૂણા અને 6 જે છે શિરોબિંદુ આવેલા છે. પછી આવે છે સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને દસકોણ. ષટકોણની અંદર 6 ખૂણા, 6 બાજુ ને 6 શિરોબિંદુ હોય છે. એવી જ રીતના સપ્તકોણની અંદર 7 બાજુ, 7 ખૂણા અને 7 શિરોબિંદુ હોય છે. જ્યારે અષ્ટકોણમાં 8 ખૂણા, 8 બાજુ અને 8 શિરોબિંદુ હોય છે. નવકોણ એટલે 9 ખૂણા, 9 બાજુ અને 9 બિંદુ. 10 કોણ એટલે 10 બાજુ, 10 ખૂણા અને 10 શિરોબિંદુ. તો આ જે છે એ બહુકોણના પ્રકાર છે. બહુકોણ એટલે કે એની અંદર ઘણા બધા ખૂણાઓ આવેલા હોય, બાજુઓ આવેલી હોય અથવા તો શિરોબિંદુ આવેલા હોય અને જે બંધ વક્ર હોય છે અને જે રેખાખંડની મદદથી જ બને છે. તો બહુકોણ કેટલી પ્રકારના હોય એ આપણે અહીં જોયું. તો ત્રિકોણ છે એ પણ બહુકોણનો એક પ્રકાર છે. ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને દસકોણ આ બધા છે એ બહુકોણના એક પ્રકાર છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો છોકરાઓ હોય એને આપણે આમ એનું મેઇન નામ હોય છોકરા, પરંતુ આપણે એને અલગ અલગ નામથી બોલાવી શકીએ છીએ. જેમ કે રવિ છે, કિશન છે, પછી આકાશ છે, એમ બધા એના નામ હોય પરંતુ કેવા છે એ છોકરા. જેમ આપણે બે ભાગ પડીએ, એક છોકરા અને છોકરી, તો છોકરા એની અંદર એના અલગ અલગ નામ હોય. એવી જ રીતના અહીં બહુકોણ છે એના પણ અલગ અલગ નામો છે. જેમ કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ વગેરે. તો અહીં આમાં આપણે બહુકોણના કેટલા પ્રકારો હોય અને એનું કેટલા ખૂણા હોય, કેટલા શિરોબિંદુ હોય એ આકૃતિ સહિત આપણે એની સમજૂતી મેળવી. હવે પછીનો પોઈન્ટ છે વિકર્ણ. વિકર્ણ કોને કહેવામાં આવે? તો અહીં એની વ્યાખ્યા આપેલ છે બહુકોણો વિકર્ણ એક ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ છે. એટલે કે બાજુમાં જે ના આપેલા હોય એવા જે શિરોબિંદુઓ હોય, જેમ કે આપણે પી ને આર સાથે જોડ્યું, એસ ને ક્યુ સાથે જોડ્યું, તો આ જે લાઈન છે આખી પી આર લાઈન એને કહેવામાં આવશે વિકર્ણ. એવી રીતના એસ ને આપણે ક્યુ સાથે જોડ્યો છે વચ્ચેથી, તો એસ ક્યુ છે એ પણ અહીં થશે વિકર્ણ. તમે આવી રીતના સામે જે ખૂણાને જોડો ત્યારે જે તમને રેખાખંડ મળે એને કહેવામાં આવશે વિકર્ણ. અહીં બીજી એક તમને આકૃતિ આપેલી છે પંચકોણની. અહીં બધા ખૂણા એકબીજા સાથે જોડેલા છે. જેમ કે એ છે ને ડી સાથે જોડેલ છો, તો એડી છે જે રેખાખંડ આ
એને વિકર્ણ કહેવામાં આવે છે. એવી રીતના ડી છે એને બી સાથે પણ જોડેલો છે અને એ સાથે, તો ડીબી પણ છે એ પણ વિકર્ણ કહેવાશે. એવી રીતના એ ને પછી સી સાથે જોડેલો છે તો એસી છે એ પણ વિકર્ણ થશે. પછી સી ને ઈ સાથે જોડેલો છે તો ઈસી છે એ પણ વિકર્ણ થશે. તો વિકર્ણ એટલે કે કોઈ પણ તમને બહુકોણ આપેલો હોય, એ કોઈ પણ હોઈ શકે, ત્રિકોણ હોઈ શકે, ચતુષ્કોણ હોઈ શકે, પંચકોણ, ષટકોણ, એના જે શિરોબિંદુઓ હોય જે બાજુમાં ક્રમિક નથી આપેલા, આવી રીતના બાજુમાં આપેલા નથી, દૂર આપેલા છે, અહીંથી તમે અહીં જોઈન્ટ કરી શકો, અહીંથી અહીં, એને જો તમે જોડો અને જે તમને રેખાખંડ મળે, જેમ કે અહીં રેખાખંડ મળ્યો ઈ અને સી, તો એને એનો વિકર્ણ કહેવામાં આવે છે. અહીં તમને ત્રિકોણમાં પણ એના વિકર્ણ આપેલા છે કે ત્રિકોણ છે તો અહીં વચ્ચે એક પોઈન્ટ એમ કરેલો છે, એમની સાથે એલ જોડેલો છે, એન જોડેલો છે, તો આ બધા જે છે એને એના વિકર્ણ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આ પ્રકરણ તમે ચાલુ કરો તો એમાં સૌપ્રથમ તમારે બહુકોણની વ્યાખ્યા લખવાની છે, જે મેં તમને આગળના પેજ પર બતાવી. એના પછી જે બહુકોણના પ્રકારો છે આકૃતિ સહિત જે મેં તમને બતાવ્યા પાના નંબર 38 ઉપર, એ દરેક પ્રકાર લખવાના છે 10 કોણ સુધી, અને એની આકૃતિ પણ પેન્સિલથી દોરવાની છે. એના પછી જે વિકર્ણ છે એની પણ આ વ્યાખ્યા લખવાની છે, અને આમાંથી ગમે તમે બે જે આકૃતિ છે એ દોરવાની છે વિકર્ણ માટે. હવે આપણે આગળ કરશું અહીં અંતર્ભાગ અને બહિભાગ. અંતર્ભાગ કોને કહેવામાં આવે અને બહિભાગ કોને કહેવામાં આવે? કોઈ પણ તમને આકૃતિ આપેલી હોય, એ પછી બહુકોણ હોય કે ગમે એ આકૃતિ હોય, એના અંદરનો જે ભાગ હોય એને અંતઃભાગ કહેવામાં આવે છે. જ્યારે બહારનો ભાગ હોય એને કહેવામાં આવે છે બહિભાગ. તો પ્રથમ તો તમારે એ ક્લિયર હોવું જોઈએ કે અંતઃભાગ એટલે શું? તો અંતર્ભાગ એટલે અંદરનો ભાગ અને બહિભાગ એટલે બહારનો ભાગ. હવે આપણે બહિમુખ અને અંતઃમુખ બહુકોણ કોને કહેવામાં આવે છે એની સમજૂતી મેળવીશું. તો બહિમુખ બહુકોણ એટલે કે જેમાં જે ખૂણા છે, જેના શિરોબિંદુ છે એ બહારની બાજુએ આપેલા હોય તો એને બહિમુખ કહેવામાં આવે છે બહુકોણ. અને જેમાં કોઈ પણ એક ખૂણો પણ અંદરની બાજુએ આવતો હોય એનો, જેમ કે અહીં ઉદાહરણ આપેલા છે તમને, તો એને કહેવામાં આવશે અંતર્મુખ બહુકોણ. અહીં તમને ઉદાહરણ આપેલા છે બહિમુખ બહુકોણ છે, એમાં તમે જોશો તો દરેક જે છે ખૂણા એટલે કે શિરોબિંદુ છે એ બહારની બાજુએ આપેલા છે, અને એના જે ખૂણા છે એ પણ બહારની બાજુએ આપેલા છે. જ્યારે અંતર્મુખ બહુકોણ છે એમાં એક ખૂણો જે છે અંદરની બાજુએ આપેલો છે, અહીં આ આપેલો છે, અહીં પણ આપેલો છે, અહીં પણ આપેલો છે. તો ટૂંકમાં આપણને એટલું યાદ રાખવાનું કે કોઈ પણ એનો એક ખૂણાનો ભાગ હોય એ અંદરના ભાગની અંદર આવતો હોય તો એને અંતર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. અને જો બધા ખૂણા કે બધા શિરોબિંદુઓ જે છે એ બહારની બાજુએ આવતા હોય તો એને બહિમુખ બહુકોણ કહેવામાં આવે છે. હવે આપણે પ્રકરણ 4 ચતુષ્કોણની સમજમાં જોઈશું કે ચતુષ્કોણ માટે ખૂણાના સરવાળાનો ગુણધર્મ કયો છે. તમે ધોરણ 7માં ત્રિકોણના ખૂણાનો સરવાળાનો ગુણધર્મ છે એ ભણ્યા હતા. જેમ કે ત્રિકોણના જે ખૂણા છે એનો સરવાળો જે છે એ 180 અંશ થતો હતો. જેવી રીતે ત્રિકોણના ખૂણાનો સરવાળો 180 અંશ હતો, એવી રીતના ચતુષ્કોણના ખૂણાનો સરવાળો કેટલો થાય એનો અહીં ગુણધર્મ છે. તો ચતુષ્કોણના ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય. તો અહીં તમારે આ વાત ખાસ ધ્યાન રાખવાની છે, કેમ કે તમને જ્યારે ખૂણાનું માપ શોધવાનું હોય ત્યારે જો તમને એના ચારે ખૂણાનો સરવાળાનો ટોટલ કેટલો થાય એ ખ્યાલ હોય તો તમે સરળતાથી જે છે એના માપો જે છે એ શોધી શકો છો. હવે આ કેવી રીતના થાય એ જો આપણે સાદી એક આકૃતિ દોરીને સમજીશું. તો અહીં હું એક આકૃતિ દોરું છું ચતુષ્કોણની. આમાંથી હવે હું એક વિકર્ણ દોરું. સપોઝ અહીં મેં કર્યું ABCD, એક મેં ચતુષ્કોણ દોર્યું. હવે એમાંથી જે છે AC છે હું વિકર્ણ દોરું છું. તો અહીં તમે જોશો તો
બે ત્રિકોણ બની ગયા. એક ત્રિકોણ આપણું બન્યું એ બી અને સી, બીજું ત્રિકોણ બન્યું આપણું એ ડી અને સી. અહીં તમને બે ત્રિકોણ મળશે એ બી અને સી, બીજું મળશે એ ડી અને સી. હવે જો ત્રિકોણનો આપણે સરવાળો જોતો ત્રણેય ખૂણાનો, તો અહીં પણ 180 અંશ થાય અને અહીં પણ 180 અંશ થાય. હવે આપણે આ બંનેનો પ્લસ કરીએ કદાચ, કે ત્રિકોણ જે છે એબીસી પ્લસ એડીસી એનો આપણે 180 અંશ પ્લસ કરીએ તો આપણને મળશે 360 ડિગ્રી. તો એવી જ રીતના જે ચતુષ્કોણ હોય છે એનો સરવાળો જે છે ચારે ખૂણાનો એ થશે 360 ડિગ્રી. એટલે આ બે ત્રિકોણ એની અંદર સમાયેલા છે, જેનો એકનો સરવાળો 180 થાય છે, તો બંનેનો કેટલો થાય 360. તો આપણે માત્ર ચતુષ્કોણનો શોધીએ તો એનો પણ સરવાળો થાય 360 ડિગ્રી. તો તમારે ચતુષ્કોણના ખૂણાના સરવાળા માટે આ નિયમ ખાસ ધ્યાન રાખવાનો છે કે ના ચારેય ખૂણાનો સરવાળો જે છે એ 360 ડિગ્રી થાય છે. પછી તમને કોઈ પણ એક કે બે ખૂણા આપેલા હોય એનો માપ, અને એના ઉપરથી જો તમારે બીજા ખૂણાના માપ શોધવા હોય તો એ તમે ખૂબ જ સરળતાથી શોધી શકો છો, જો તમે આ ગુણધર્મ છે એનો યાદ રાખ્યો હશે તો. હવે આપણે સ્વાધ્યાય 3.1 છે એ શરૂ કરીશું. તો 3.1 સ્વાધ્યાય છે એ તમારે નવા પેજ પર કરવાનું છે. નવા પેજ ઉપર તમારે આ લખી પછી પ્રશ્ન 1 લખવાનો છે. એમાં જે આકૃતિઓ આપેલી છે એ તમારે દરેક આકૃતિ પેન્સિલથી તમારી નોટબુકમાં દોરવાની છે. હવે આ જે તમને આકૃતિ આપેલી છે એની નીચે તમને અહીં એક આપેલું છે કે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. પ્રશ્ન 1ની અંદર જે આકૃતિ આપેલી છે એ આકૃતિનો આકાર કેવો છે, એટલે કે સરળ વક્ર છે, એનો પ્રકાર કેવો છે, સરળ બંધ વક્ર છે, બહુકોણ છે, બહિમુખ બહુકોણ છે, અંતર્મુખ બહુકોણ છે, કેવી ટાઈપનું છે એ આપણને અહીં બતાવવાનું છે. તો અહીં તમારે સૌપ્રથમ બધી આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરી પછી તમારે હેડિંગ લખવાનું છે પ્રશ્નનું, એમાં પછી એ લખવાનું છે. પહેલા તો એ સરળ વક્ર. તો આ આકૃતિમાંથી સરળ વક્ર કયા કયા છે તો એ તમારે લખવાના છે. એની સામે કે નંબર 1 છે, 2 છે, પછી 5 છે, 6 છે, 7 છે, આ બધા સરળ વક્ર છે. તો તમારે એની અંદર લખવાના કે સરળ વક્ર, એની સામે બરાબર કરી અને નંબર લખવાના છે કે જે 1 છે. તો પ્રશ્ન એમાં તમારે જવાબ લખવાનો છે સરળ વક્રની સામે કે 1, 2, 5, 6 અને 7 એ સરળ વક્ર છે. ખાલી નંબર જ લખી લેવાના છે બરાબર કરીને. આ સરળ વક્ર એટલા માટે છે કે તમે જોશો તો એને તમે સરળતાથી દોરી શકો છો. માટે 3 છે એ સરળ વક્ર નથી, 4 પણ નથી અને 8 પણ નથી. એવી જ રીતના બી છે સરળ બંધ વક્ર. સરળ વક્ર પણ હોવું જોઈએ અને બંધ વક્ર પણ હોવું જોઈએ. તો અહીંયા આ બધા આપણે જોશું તો બંધ વક્ર તો છે, પરંતુ સરળ કયા, તો જે અહીં સરળ વક્રમાં આવ્યા એ જ અહીં જવાબમાં આવશે કે 1, 2, 5, 6 અને 7 જે છે એ સરળ વક્ર પણ છે અને બંધ વક્ર પણ છે. તો અહીં તમે બી લખવાનું નીચેની લાઈનમાં અને બરાબર કરીને એની સામે લખવાના છે ખાલી એના નંબર જ. 1, 2, 5, 6 અને 7 નંબરની જે આકૃતિ છે એ સરળ બંધ વક્ર છે. એવી રીતના તમારે જવાબ લખવાનો છે એનો. પછી સી છે તમારો બહુકોણ. તો બહુકોણામાંથી કેને કહેવામાં આવે તો આપણે આગળ જેની જે વ્યાખ્યા હતી એ સમજી. જે રેખાખંડથી બનેલો હોય અને સરળ હોય, જેમ કે આ છે રેખાખંડથી બનેલા છે બંને, તો બહુકોણની અંદર 1 અને 2 આવશે. આમાં રેખાખંડ નથી, અહીં પણ નથી, અહીં પણ રેખાખંડ નથી, અહીં પણ નથી, એટલે 1 અને 2 છે એ બહુકોણમાં આવશે. પછી છે તમારું ડી બહિમુખ બહુકોણ. બહિમુખ એટલે બહારની સાઈડ. બહુમુખ આપણે બહુકોણ 2 જ જોયા, 1 અને 2. હવે એમાંથી બહિમુખ કયો છે તો જે 2 છે જેમાં બારેની સાઈડ જ બધા ખૂણા બતાવેલા છે એ તમારો થશે બહિમુખ બહુકોણ. તો એની સામે આપણે લખવાનું છે નંબર 2. પછી છે એ અંતર્મુખ બહુકોણ. હવે આપણે બહુકોણ જે છે સી એમાં આપણે 2 જ પ્રકાર જોયા અને 1 અને 2 છે. તો 2 છે એ બહિમુખ છે, તો અંતર્મુખ કયો રહ્યો? હવે જે 1 છે એ તમારો થશે અંતર્મુખ બહુકોણ. હવે પ્રશ્ન એનો છે 2
નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. અહીં તમને આકૃતિ દોરી અને એની અંદરના વિકર્ણો દોરી અને સમજાવવાના છે કે એની અંદર કેટલા વિકર્ણ આપેલા છે. તો એક તમને આકૃતિ દોરવાની છે બહિમુખ ચતુષ્કોણની, પછી નિયમિત ષટકોણની અને ત્રીજી દોરવાની છે ત્રિકોણની. ત્રણેય આકૃતિ દોરી અને એની અંદર કેટલા વિકર્ણો આવેલા છે એ તમારે દર્શાવવાનું છે. તો તમારે આ જે પ્રશ્ન 2 છે ગૃહ કાર્યની અંદર કરવાનો છે. હવે તમારું ગૃહ કાર્ય નોંધી લેશો. સ્વાધ્યાય 2.6 ના પ્રશ્ન નંબર 1 નો 3 અને 5 તમારે કરવાનો છે અને ક્વેશ્ચન જે 6 છે એ પણ તમારે કરવાનો છે. એના પછી સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન જે 2 છે જે મેં તમને હમણાં કહ્યું કે જેમાં તમારે જે છે એક ત્રિકોણ દોરવાનો છે, એક ચતુષ્કોણ દોરવાનો છે અને ષટકોણ દોરવાનો છે અને પછી એમાં વિકર્ણ દોરી અને લખવાનું છે કે કેટલા વિકર્ણ એમાં કેટલા રેખાખંડો બને છે. તો આટલું જે છે તમારા ગૃહ કાર્યમાં કરવાનું છે. હવે સ્વાધ્યાય 3.1 ના જે બાકીના પ્રશ્નો છે પ્રશ્ન નંબર 3 થી એ આપણે પછીના વિડીયોઝમાં કરશું. બસ આજ માટે આપણે આટલું જ કરશું. આપનો દિવસ શુભ રહે, ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.